નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ઇંગ્લિશ, એમાં આપણે યુનિટ નંબર 1 આપેલું છે, જેનું નામ છે ગેટ અપ એન્ડ ડાન્સ, એટલે કે ઊભા થાવ અને નૃત્ય કરો. હવે આપણે એ પાઠ સમજતા પહેલાં થોડા સ્પેલિંગ શીખી લઈએ, જેથી કરીને આપણે પાઠ સમજવામાં સરળતા રહે. તો આપણે સૌથી પહેલાં પાઠ સમજશું, સ્પેલિંગ સમજશું, પછી પાઠ સમજશું. તો સ્પેલિંગ છે એ એક વખત હું બોલીશ, બીજી વખત તમારે બોલવાના છે. SIT સીટ એટલે બેસવું. SIT સીટ એટલે બેસવું. STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. WALK વોક એટલે ચાલવું. WALK વોક એટલે ચાલવું. RUN રન એટલે દોડવું. RUN રન એટલે દોડવું. JUMP જમ્પ એટલે કૂદવું. JUMP જમ્પ એટલે કૂદવું. SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. DANCE ડાન્સ એટલે નાચવું. DANCE ડાન્સ એટલે નાચવું. YAWN યૌન એટલે બગાસું ખાવું. YAWN યૌન એટલે બગાસું ખાવું. SLEEP સ્લીપ એટલે ઊંઘવું. SLEEP સ્લીપ એટલે ઊંઘવું. EAT ઈટ એટલે ખાવું. EAT ઈટ એટલે ખાવું. DRINK ડ્રિંક એટલે પીવું. DRINK ડ્રિંક એટલે પીવું. LAUGH લાફ એટલે હસવું. LAUGH લાફ એટલે હસવું. CRY ક્રાય એટલે રડવું. CRY ક્રાય એટલે રડવું. READ રીડ એટલે વાંચવું. READ રીડ એટલે વાંચવું. WRITE રાઇટ એટલે લખવું. WRITE રાઇટ એટલે લખવું. DRAW ડ્રો એટલે દોરવું. DRAW ડ્રો એટલે દોરવું. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. CLAP ક્લેપ એટલે તાળી પાડવી. CATCH કેચ એટલે પકડવું. CATCH કેચ એટલે પકડવું. THROW થ્રો એટલે ફેંકવું. THROW થ્રો એટલે ફેંકવું. KICK કિક એટલે લાત મારવી. KICK
કિક એટલે લાત મારવી. PUSH પુશ એટલે ધક્કો મારવો. PUSH પુશ એટલે ધક્કો મારવો. PULL પુલ એટલે ખેંચવું. PULL પુલ એટલે ખેંચવું. OPEN ઓપન એટલે ખોલવું. OPEN ઓપન એટલે ખોલવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. હવે એના પછી સ્પેલિંગ છે પાર્ટ ઓફ ધ બોડી એટલે કે આપણા શરીરના અંગ અથવા તો આપણા શરીરના ભાગ. તો આપણે શીખીએ. HEAD હેડ એટલે માથું. HEAD હેડ એટલે માથું. HAIR હેર એટલે વાળ. EYES આઈસ એટલે આંખ. EYES આઈસ એટલે આંખ. EARS ઇયર્સ એટલે કાન. EARS ઇયર્સ એટલે કાન. NOSE નોઝ એટલે નાક. NOSE નોઝ એટલે નાક. MOUTH માઉથ એટલે મોઢું. MOUTH માઉથ એટલે મોઢું. LIPS લિપ્સ એટલે હોઠ. LIPS લિપ્સ એટલે હોઠ. TEETH ટીથ એટલે દાંત. TEETH ટીથ એટલે દાંત. TONGUE ટંગ એટલે જીભ. TONGUE ટંગ એટલે જીભ. SHOULDER શોલ્ડર એટલે ખંભો. SHOULDER શોલ્ડર એટલે ખંભો. NECK નેક એટલે ડોક. HAND હેન્ડ એટલે હાથ. HAND હેન્ડ એટલે હાથ. ELBOW એલ્બો એટલે કોણી. ELBOW એલ્બો એટલે કોણી. FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. THUMB થંબ એટલે અંગૂઠો. THUMB થંબ એટલે અંગૂઠો. NAIL નેલ એટલે નખ. NAIL નેલ એટલે નખ. LEG લેગ એટલે પગ. LEG લેગ એટલે પગ. KNEE ની એટલે ઢીંચણ. KNEE ની એટલે ઢીંચણ.
TOES ટોઝ એટલે પગની આંગળીઓ. TOES ટોઝ એટલે પગની આંગળીઓ. હવે એના પછી આપણે જોઈએ આઈ સી વિથ માય આઈસ એટલે કે હું મારી આંખ વડે જોઉં છું. TOSEE ટુ સી એટલે જોવું. TOSEE ટુ સી એટલે જોવું. TOHEAR ટુ હિયર એટલે સાંભળવું. TOHEAR ટુ હિયર એટલે સાંભળવું. TOSMELL ટુ સ્મેલ એટલે સૂંઘવું. TOSMELL ટુ સ્મેલ એટલે સૂંઘવું. TOTALK ટુ ટોક એટલે બોલવું. TOCHEW ટુ ચ્યુ એટલે ચાવવું. TOTASTE ટુ ટેસ્ટ એટલે ચાખવું. TOWRITE ટુ રાઇટ એટલે લખવું. TOWALK ટુ વોક એટલે ચાલવું. તો આપણે અહીંયા સુધીને આપણા સ્પેલિંગ શીખી લીધા. હવે આપણે પાઠ શીખશું. તો ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 1 ગેટઅપ એન્ડ ડાન્સ ઉઠો અને નૃત્ય કરો. તો એ આપણે જોઈએ. તો પહેલાં તો આપણે આ જે પોયમ આપેલી છે એ ગાશું એકવાર, જેનું નામ છે હોપ અ લિટલ એટલે કે થોડી આશા કરો. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. રન અ લિટલ, skip a little, tap your knee. Bend a little, stretch a little, nod your hand. Bend a little, stretch a little, nod your hand. Yawn a little, sleep a little in your bed. તો અહીંયા આપણે આ જે કવિતા આપેલી છે એનો આપણે હવે એમાં શું કહેવા માંગે છે એ આપણે જોશું. તો એમાં પહેલાં કીધેલું છે હોપ અ લિટલ એટલે કે થોડી આશા રાખો. એના પછી છે જમ્પ અ લિટલ એટલે કે થોડા કૂદો. 1 2 3 એટલે કે 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર knee એટલે કે થોડા દોડો. પછી થોડા દોરડા કૂદો. જો આપણે અહીંયા દોરડા કૂદતી છોકરીઓ દેખાડવા હોય છે. આ દોડતો છોકરો દેખાડેલો છે એટલે કે થોડા દોડો, થોડા દોરડા કૂદો. ટેપ યોર knee એટલે કે તમારી નીને ઘૂંટણને થોડા ઉછાળો. બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેન્ડ એટલે કે થોડા વળો, થોડા ઝૂકો અને તમારું માથું હલાવો. યોન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ એટલે કે બગાસું ખાઓ, થોડા સૂવો તમારી પથારી પર. તો આપણે અહીંયા આપણી આ જે પોયમ છે એ પૂરી થાય છે. હવે એના પછી આપણે આપેલું છે એમાં છે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. એટલે કે આપણે આમાં જે આપણે સ્પેલિંગ શીખ્યા હતા પાર્ટ ઓફ ધ બોડી એટલે કે આપણા શરીરના અંગો તો એ આપેલા છે અને એના ઉપરથી એક એક વાક્ય બનાવેલો છે. તો આપણે વાક્ય જોઈએ.
તો પહેલું વાક્ય છે સુનિલ લાઈક શોર્ટ હેર, એટલે કે હેર એટલે વાળ. સુનિલ લાઈક શોર્ટ હેર એટલે કે સુનિલને નાના વાળ પસંદ છે. હેડ HEAD હેડ એટલે કે માથું. હી ઇઝ સુનિલ એટલે કે આ સુનિલ છે. ધીસ ઇઝ હિઝ હેડ એટલે કે આ તેનું માથું છે. પછી છે EYEI એટલે કે સુનિલ હેઝ 2 આઈ એટલે કે સુનિલને 2 આંખ છે. એના પછી છે EAR ઇયર એટલે કે કાન. હી હેઝ 2 ઇયર એટલે કે એને 2 કાન છે. પછી છે NOSE નોઝ એટલે કે નાક. સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ એટલે કે સુનિલ તેના નાક વડે સૂંઘે છે. પછી છે લિપ્સ LIPS લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ એટલે કે તેના હોઠ લાલ છે. એના પછી આપણે જોઈએ તો છે ટીથ TEETH ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ એટલે કે તે સફરજન છે તેના દાંત વડે બટકું ભરે છે. પછી છે ચીન CHIN ચીન એટલે દાઢી. ધીસ ઇઝ હિઝ ચીન આ એની દાઢી છે. NECK નેક એટલે ગળું. ધીસ ઇઝ સુનિલ્સ નેક એટલે કે આ તેનું ગળું સુનિલનું ગળું છે. પછી છે શોલ્ડર SHOULDER શોલ્ડર એટલે ખંભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર એટલે કે તે તેનું દફતર તેના શોલ્ડર પર ઉપાડે છે. પછી છે ફિંગર્સ FINGERS ફિંગર્સ કે હી હેઝ 10 ફિંગર્સ તો કે એને 10 આંગળીઓ છે. પછી છે ચેસ્ટ એટલે કે છાતી CHEST ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ આ તેની છાતી છે. પછી છે STOMACH સ્ટમક એટલે કે પેટ. સુનિલ એટ 3 bananas his stomach is full એટલે કે સુનિલે 3 કેળા ખાધા છે હવે તેનું પેટ ફૂલ થઈ ગયું છે. પછી છે આર્મ ARM આર્મ. હી કેન લિફ્ટ 10 kg ઓન હિઝ સ્ટ્રોંગ આર્મ્સ એટલે કે તે 10 કિલો જેટલો વજન ઉપાડી શકે છે. પછી છે નેલ NAIL નેલ એટલે નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન એટલે કે સુનિલ તેના નખ ક્લીન એટલે કે ચોખ્ખા રાખે છે. એલ્બો ELBOW એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે હી હર્ટ હિઝ એલ્બો એટલે કે તે પરમ દિવસ ગઈકાલે પડી ગયો હતો અને તેના કોણીમાં વાગ્યું હતું. KNEE ક્લીન ક્ની એટલે ઢીંચણ. હી હેઝ 2 knees એટલે કે તેને 2 ગોઠણ છે. એના પછી છે વેસ્ટ એટલે કે WAIST વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વેર્સ બેલ્ટ ઓન હિઝ રિસ્ટ એટલે કે તેના ફાધર તેની કમર એના પપ્પા તેની કમર પર બેલ્ટ બાંધે છે. ટોય TOE ટોય એટલે કે પગની આંગળીઓ. ધીસ ઇઝ હિઝ ટોય એટલે કે આ તેની પગની આંગળીઓ છે. પછી છે લેગ LEG લેગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ એટલે કે તેના મજબૂત પગ છે. પછી છે ફૂટ FOOT ફૂટ. ધીસ ઇઝ હિઝ ફૂટ આ તેનો પંજો છે. HEHEEL હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ તે તેની
એડી પર ઊભો છે. તો આપણે અહીંયા જોયું પાર્ટ ઓફ ધ બોડી. આ બધા જ પાર્ટ આપણા શરીરમાં પણ આવેલા હોય છે. હવે એના પછી આપણે આપેલું છે એક ગીત જે અભિનય સાથે કરવાનું છે. તો હું તમને અહીંથી બોલતી જઈશ, તમારે ઘરે કરવાનું છે. જેમ કે હેન્ડ્સ અપ એટલે કે હાથ ઉપર કરો. જો આપણે ચિત્રમાં બતાવેલું છે, આ બાળક કેમ ઊભો છે હાથ ઉપર કરીને એમ, એટલે કે હેન્ડ્સ અપ એટલે કે હાથ ઉપર કરો. હેન્ડ્સ ડાઉન હાથ નીચે રાખો. હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે કે હાથ કમર પર રાખો. પછી છે સિટ ડાઉન એટલે કે બેસી જાઓ. પછી છે બેન્ડ રાઇટ એટલે કે થોડા જમણી બાજુ ઝૂકો. પછી છે બેન્ડ લેફ્ટ એટલે કે થોડા ડાબી બાજુ ઝૂકો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ 1 2 3 હપ એટલે કે પહેલાં બે સાઈડ તમારા હાથ છે એ છૂટા મૂકો, પછી 1 2 3 અને કૂદકો મારો. 1 2 3 સ્ટાર્ટ. એન્ડ સ્ટેન્ડ સ્ટીલ એટલે કે 1 2 3 અને સીધા ઊભા રહો. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આની સ્વાધ્યાયપોથી તમને PDF દ્વારા મોકલવામાં આવશે, જે તમારે પૂરવાની છે, સ્પેલિંગ યાદ કરવાના છે અને ઇંગ્લિશ વાંચતા શીખવાનું છે.